રીતે આપણે ધીમા રીતે હલાવી અને એકદમ ગોળની ચાસણી આવી જાય ને એ રીતના આપણે બનાવવાનું. આપણે પાણીની અંદર આ ગોળની ચાસણી આવી ગઈ કે નહીં જોવા માટે આવી રીતના તમે જોઈ શકો. આવી રીતના કટ થઈ જાય એટલે આ ચાસણી આવી મિક્સ કરી દીધું આપણે. હવે આપણે એને નીચે થોડુંક આપણે તેલ અથવા ઘી લગાવી અને કરવાનું. આ રીતે આપણે એને વણીને સરસ બનાવી લીધી પતલી. હવે આ ઠરી જાય થોડીક પછી એની આપણે ચીકી આપણી તૈયાર. તો આવો બધા ચીકી ખાવા. આપણી ચીકી તૈયાર છે. કટ કરીને આપણે જો